આગે આગે કોતલ ભણલો પહેલો મોટો માંડવડો સોવે ગણતરી ના રહ્યા છે અને અમારા આઈયાનો હરખ કલાક જ ઉમંગની લહેરખી લાવે છે. તારા લગનિયાના ગીત ધીમા રાખ ને, તને દેખાતું નથી હું સારું વાંચું છું. તમને આ ગીત પાસ છે એ દેખાય છે, તમારો છોકરો વાડો બેઠો છે એ નથી દેખાતું. ઓલા મોટા ના તો તમે લગ્ન કરી દીધા, મારે ક્યારે કરાવવાના છે? લગન વાળીમાં ખામા હજી વાર છે, હજી તું નાનો છો, ખબર નથી પડતી. ગજબ બેજતી હે. હવે તો મોટા ભાઈ ને મોટો દીકરો થઈ ગયો, હવે કઈક મારે ભણીએ ચડવાનું કઈક કરો ને. ગોળ ગોળ વાતો કરીમાં સીધી સીધી રીતે કહી દે હું કેવા માંગે છો. શું ગોળ ગોળ સીધી સીધી તો હું તમને વાત કરું છું, તમને નથી લાગતું મારે કઈક વ્યવહાર કરાવવું પડે? અચ્છા હમકો સિખા રહ્યા હે. હજી તારે વાર છે, તારો સમય આવશે ને તો તારો જોગું ગોતીને તને કરાવી દઈશ. અત્યારે ઊંચી નીચી નો થામ. ઓલો મગન કાકા ને સબને હાથા ગાંડા જેવો છે, બુદ્ધિ નથી એને, તોય એનું એને કરાવી દીધું. હવે મારું ક્યારે તમે ગોઠવો છો? હવે બધા મારા ભાઈબંધ ના લગ્ન નક્કી થઈ ગયા છે. તારા બધા ભાઈબંધો છે ને એ બધા કમાવા મીડ્યા છે, અને ઓલા મગન કાકાનો છોકરો છે ને હાજા ગાંડા જેવો તું જેને કેસો ઈવડો બબે વાડીઓ રાખવા માંડ્યો છે ને વાડી રહીને કેટલા પૈસા કમાય છે. તારામાં છે તેવડ એવી? આ બધી મૂકો, તમારે મારો વ્યવહાર કરાવવાનું છે કે નહીં કહી દો. નહીં અત્યારે મારી યાર લમણા લેમાં તારી વ્યવહારની વાત છે ને પછી કરશું. અત્યારે તું વાડીએ જા અને ત્યાં જઈને પાણી વાળ, અને ઘણું બધું ત્યાં કામ છે. બાપા ભલે ને કેતો તું વાડીએ જઈને પાણી વાળી, પાણી વાળી નથી વાળવાનું. હું ઓલા મુખાને ઘરે જ બોલાવતો હતો ને ભાઈ, વાડીએ જઈને બે નિરાજે. તને તો બાપાએ ક્યારનું આવવાનું કીધું, તું વાડીએ કેમ એટલું મોડું કર્યું? હું કાંઈ વાડીએ બાડીએ નથી આવવાનું, હવે બાપાને કહી દીધી. કેમ ઇલા ના પાડે છે વાડીએ જવાનું? હું તને ઘા વાગ્યા કઈ? આજ પછી કઈ વાડીને કામ નથી કરવાનું, બાપાને કેવું હોય તો કહી દીજે. અને અત્યારે હું જાઉં છું મખાન વાડીએ. એટલે થયું છે શું? એટલો બધો ખારો કેમ થાશો? બાપાએ તને કઈ કીધું હોય તું મને કે આપણે બે જણ બાપાને વાત કરવી. તારા લગ્ન બાપાએ કરાવી દીધા, મારા બધા ભાઈબંધ ના લગ્ન થઈ ગયા, તો પછી મારો શું વાંક? મને લગ્ન ન કરવા હોય એમ કે ને યાર, તને હું પેટમાં દુખે છે હવે ખબર પડી. તારા લગ્ન જ કરવા છે ને? હા. આપણે બાપાને જઈને ઘરે જઈને વાત કરવી, તારા લગ્ન ની વાત કરે. બરોબર બરોબર. ગાડી આવી આપણે બે કરે. ના વાત. તને તો વાડીએ મોકલો તો પાછો કા આવ્યો? એ બધી વાત મેલો. નાનકો મને વસ્યા ભેગો થયો તો વાડીએ જતો તો તે બહુ મોટો ડબ્બો કર્યો તમે બે. એને મેં નાવા મોકલો છે, નાઈને આવે પછી બધી તમને વાત કરું. 2000 years later. ભાઈ મારે કઈ બાપા વાત કરવાની થતી નથી, તું બાપા સમજાય નકરી લગ કર્યા કર થાય છે. હું રાડો પણ બાપાને સમજાવું છું, તું રાડો કરે. હે બાપા, હવે તમને એવું નથી લાગતું કે નાનકો મોટો થઈ ગયો છે? બાપા, નાનકાના બી ભાઈ વાળા પણ થઈ ગયા છે, વાડીનું કામે પણ કરે છે. હવે એનું જોગું જોઈને આપણે કરાવી દઈએ એનું. વાહ, કે એક્ટિંગ કર રહા. એટલે હું બાપાના અવયનો એ જ લપ કરું છું. ઓલા મારા ભાઈબંધ બધાના લગ્ન થઈ ગયા છે. તું સાતો પડ, હું બાપાને વાત કરું છું ને. તને કા જે એનું પેટમાં વળે છે? બે વચ્ચે એટલો બધો પ્રેમ કેમ ઉભરવા માંડ્યો? બાપા, ઈ વાડીએ પાણી વાળવા જવાની ના પડે છે. હવે આપણે શું કરશું કયો? અચ્છા વાત નહીં. મેક ને એક ભાઠો હું કામ નો છે પાણી વાળવા વાડીએ? રહેવા દો ને બાપા, હવે બાજી બગડે છે. આવ્યો જશે ને તો આપડે બધા કામ અટવાઈ જશે. હા, દોરિયા બિસ્તર બાંધીને રહેતો થા, તારી કઈ જરૂરત નથી અહીંયા. અરે બાપા, આવ્યો જશે તો પછી વાડીના કામ કોણ કરશે? ઢોરાને કોણ દોઈશે? આવ્યો જશે તો આપડા બધા કામ ફરવાઈ જશે. હવે મારે આ ઘરમાં નથી રહેવું, હું જાઉં છું, હું મારું બાર કરી ખાય. પહેલી ફુરસત મેં નિકાલ. ઉભો રહે લ્યા, ત્યારે કઈ નથી જવાનું. ઈ ક્યાંય નહીં જાય, થોડી રાહ જો. હમણાં ખોટા શિકાર જેમ પાછો આવે છે કે નહીં, એને તો હું બહુ સારી રીતે જાણું છું. તને ખબર નથી, ઈ તારથી ને વટે એવો હશે. ભલે તું મોટો રહ્યો, પણ ઈ તારથી ને મોટો છે. મને મારા ભાગની જમીન અને મકાનમાં જે વાળો ભાગ હોય મને આપી દો, એટલે હું ઘર મૂકીને વયો જાઉં છું.
કીધું તું ને બાપા બાજી બગડશે એમ. અરે નાનકા, તારે એને ખોટું લગાડવાની જરૂર નથી. ઓલા ભીખા કાકાને તારા વ્યવહારની વાત કરી જ છે. પણ ક્યારે પણ હવે આમને 22 તો થઈ ગયા, આમને 42 થઈ જાય મારા. એ ભાઈ, મારે તને થોડું કઈ કહેવાય છે. તું તો અત્યારે રિહાઈને વ્યો છે. કાલ સવારે ઓલા મહેમાન આવે એને મારે શું જવાબ દેવો? સારું હાલો, તું વાળું પાણી કરીને વાડીએ જાઉં છું પાણી વાળવા. તું આય પછી મોટ પર. હવે તો રાજી ને નાનકા? હા. आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं है। इसलिए आज के लिए इतना ही।